ગોગડી શું કામ હતું? બાટલો નહીં હો, વધારે બાટલો નથી. અરે મારે થઈ રહ્યો છે તો આ બાટલાનો લાગડે જીગરને ફોન કરવો છે કે બાટલો આવશે તો રસોઈ થાય, બાકી બાટલો પૂરો થઈ ગયો. પણ મને શું ખબર કે આ બાટલા નહીં મળે તો હું લખાવી ન નાખું? મારે લખાય એમ હતો. તો હવે રસોઈનું તો જે થાવું એ થાય. જો આગળ જીગરને ફોન કરું છું, ગમે ત્યાંથી બાટલો ગોતતા આવો, બાટલો ન મળે તો બહાર હોટલમાંથી રસોઈ લેતા આવજો, બાકી રસોઈ બને એમ નથી. બાટલો જ નથી, ક્યાંથી રસોઈ બનવાની? કાઈ ને હારું હાલ મેકો, મારા જીગરને ફોન કરવો છે. બપોરનું ટાણું થઈ ગયું ને રસોઈનું ક્યાંય ઠેકાણું નથી. હા હારું હાલ. આપણ તારી પાસે વધારે હોય ને તો મને કહેજે, મારે લઈ જ લેવો બાટલો. એ વાંધો નહીં. હા આ યુદ્ધ બીજા દેશ વાળા કરે ને પથારિયા અમારી ફરે. હવે બાટલાની લાઈનમાં ઉભરે તોય મળતા નથી, બુક થતા નથી. રસોઈ કેમ બનાવી? આગળ આવી છે ઘેરે, કેમ રસોઈ તૈયાર નથી થઈ? પણ એને શું ખબર બાટલો છે કે નહીં? હાલ ફટાફટ ફોન કરી દઉં, તમે ત્યાંથી બાટલો ગોતતા આવે. આપણે કાંઈ લેવા દેવા યુદ્ધને નથી તો ભોગવવાનું આપણે. કેટલા બધા એમાં ભાવ વધી ગયા, કેટલી મોંઘવારી વધી ગઈ. હવે કેદી આ યુદ્ધ પૂરું થાય ને કેદી બધું ઠેકાણે પડશે? એ જીગુબેન લે બોલો ની રેશમા ભાભી, કેમ અત્યારે કઈ કામ હતું? જીગુબેન કામમાં તો એવું હતું, મારે બાટલો થઈ રહ્યો છે. હવે રસોઈ બનાવી છે ને બાટલો છે નહીં. તમારી પાસે વધારે હોય તો આપો ને. અરે રેશમા ભાભી, મારી પાસે ક્યાં બાટલો વધારે હોય? આગળ અમારી બેનપણીનો ફોન આવ્યો તો એ બાટલો માંગતી હતી, પણ બાટલો મારે જ ખુદ થઈ રહ્યો છે, તેમાં તમને ક્યાંથી આપું? એ વાતે તમારી હાસી હો. અત્યારે બાટલાની એટલી તંગી છે ને, કોઈ પાસે બાટલા નથી. મેં 10 જણાને ફોન કર્યા કે ભાઈ અધૂરો હોય તો અધૂરો બાટલો આપો, પણ બધાય ના પાડે છે. હવે રસોઈ કેમ બનાવીશું એ ખબર નથી પડતી. હું રેશમા ભાભી, રસોઈ બનાવવાનું થોડું ટેન્શન લેવાનું હોય. ફોન કરજો મારા ભાઈને, હોટલમાંથી લેતા આવે. મારે જો બાટલો થઈ રહ્યો છે, હમણાં જીગરને ફોન કરવા જાતી હતી ત્યાં તમે આવ્યા. જીગરને જ કહેવાનું છે કે આ બાટલો ગોતતા આવો અને કા હોટલમાંથી ટિફિન લેતા આવો. ખાવા જોઈએ એમાં થોડું આવી છે. એ વાત તો સાચી છે, આજ હોટલમાંથી મગાઈ લેવું, પછી કાલ શું કરશું? કાયમી થોડું હોટલનું પોહાય, અને હોટલનું થોડું સારું છે. કેટલું તો મોંઘું આવે, બધાયમાં ભાવ વધી ગયા છે. હોટલ વાળા ખાવાનો ભાવ ન વધારી દે? રેશમા ભાભી, જે હોય એ ખાવા જોઈએ એમાં તો હાલશે નહીં. મોંઘું તો મોંઘું લેવું તો જોઈએ. બાટલો કા ગોતતા છે અને કા ટિફિન લેતા છે. મારે તમને ફોન કરી દેવો. જીગુબેન, તમારે કાયમિક હોટલનું પોહાય, અમારી જેવા મીડિયમ વર્ગને થોડું હોટલનું પોહાય. કેટલો ભાવ હોટલમાં રહે. કાયમિક હોટલમાં ખાવું કેમ ભેગું કરવું? કાંઈ ને હારું હાલો જીગુબેન, વધારે હોય જો કોઈ એમ કે મારી પાસે વધારે છે તો મને કહેજો, અમને આપજો હો બાટલો. આ યુદ્ધ બીજા દેશ વાળા કરે અને ભોગવવાનું આપણે રે, લેવા દેવા વગરનું. આપણે ક્યાં કોઈ હારે બાંધવા ગયા છે, કોઈ હારે લડવા ગયા છે, તો ભોગવવાનું તો આપણે રે. મોંઘવારી એટલી વધી ગઈ, બાટલા ક્યાંય મળતા નથી. શું થાય હે ભગવાન, કોને ખબર? ઈ વાત સાચી રેશમા ભાભી તમારી. આપણે કાઈ લેવા દેવા નથી તોય આપણે આ ભોગવવાનું રે. હારું હાલો જીગુબેન, જાઉં છું હો. ભાઈ જા ની જાતી હોય તો રેશમુડી બાટલો ગોતવા આવી. કોઈની ઘરે બાટલા છે માગવા જાતા શરમ ઈ ન આવે. પાછી કે હોટલ નું અમને પોવાય નહીં. એટલું તાર ઘરવાળો કમાય છે, ભેગું કરીને ક્યાં જાવું છે? શીકણીના પેટની છે હાવ. 15 દી કદાચ બહારનું ખાવાનું થયું તેમાં કઈ પૈસા થઈ ન રે. એક નંબરની શીકણી છે. જીગુ રસોઈ બની ગઈ? હાલ ભૂખ લાગી છે, ફટાફટ રસોઈ પીરાય. રસોઈ હું તંબુરો બને, બાટલો થઈ રહ્યો છે. તમને ફોન કરવાની હતી ત્યાં તમે તો આજ વહેલા આવી આવ્યા. કેમ બાટલો થઈ રહ્યો છે? અત્યાર લગી ક્યાં ગઈ? ત્યાં હાવ થઈ રહ્યો તે તું મને કહેશો? એ મને નહોતી ખબર. મને એમ કે અઠવાડિયું 10 દી હાલશે, પણ ઓલા મહેમાન આવવાની યાદ નહોતું. એ 2 દી મહેમાન રોકાણામાં 15 દીનો બાટલો ઉપાડી ગયા. હવે તમને ગમે એટલી ભૂખ લાગી હોય, ખાવું હોય તો બહારથી બાટલો ગોતતા આવો અથવા તો હોટલનું ટિફિન લેતા આવો. બાકી ઘરે રસોઈ થાય એમ નથી, બાટલો અસોડો નથી. પણ તું અત્યાર લગી ક્યાં ટોસાણી હતી? તારે મને ફોન તો કરાય કે ન કરાય? અને કાલ સાંજે ઘરે હતો તે ન ગુડાય કે બાટલો થઈ રહ્યો એમ છે, ક્યાંકથી ગોતજો એમ? ટાણે કેસો આ બપોર ટાણે કેટલી તો ભૂખ લાગી છે, ક્યાં હું બાટલો ગોતવા જાઉં? હું ક્યાંય નહોતી ટોસાણી. મેં તમને કીધું ખરું કે જે 10-12 દી બાટલો હાલે એમ હતું. આટલો વહેલો થઈ રહ્યો મને શું ખબર? અને કયું ને હું તમને ફોન કરવાની જ હતી. ત્યાં રેશમા ભાભી બાજુવાળી આવી ગઈ, મારી બેનપણીને ફોન કર્યો, એમાં ટાઈમ વીયો ગયો એટલે તમને ફોન ન થયો. હા, તારે એમાં ટાઈમ જાય. આ બાટલાની કેમ તને ખબર ન પડી? કઈ સિરિયલ કેટલા વાગે આવી તને યાદ રહે? કયું પિક્ચર કયા વારે આવી તને યાદ રહે? તો બાટલો કેમ યાદ નથી રહેતો? આખા ગામનું યાદ રહે છે, પણ જે જરૂરી છે કોઈ દી યાદ નથી રહેતું તને. હો બધું મને યાદ રહે છે, હું કઈ ભૂલી નથી જાતી. એ તો આ વખતે ભૂલ થઈ ગઈ બાટલાની.
બાકી કેદી મેં તમે જે કાંઈ વસ્તુ કીધી હોય ને મેં તમને ટાઈમે ન કીધી બધું મને યાદ રહે છે. હવે ખોટી મગજમારી કરો માં. મેં તમને કીધું ને એમ ખાવું હોય તો બહારથી બાટલો ગોતતા આવો અથવા તો ટિફિન લેતા આવો. ઘરમાં કાંઈ છે નહીં, બાટલો હસોડો પૂરો થઈ ગયો છે. હું મગજમારી કરે આમાં, અગાઉ ફોન ગુડ્યો નહીં, હવે તો બહારથી કઈક ગોતવા જવું જ જોઈએ ને. બાટલો હું તંબુરો મળે, હાલ હું ટિફિન લેતો આવું છું. એક તો ભૂખ એટલી લાગી છે ને બપોર ટાણે પાછી તું આવીને આવી રોન ખાઈ. એ કાંઈ રોન નથી કાઢી, હું તમને ફોન કરવાની જ હતી. તમે વેલા વે હું શું કરું? હારું હારું બંધ થા, હાલ હું ટિફિન લેતો આવું. અને સાંભળો, ઉભા રહ્યો. બોલ, હજી હું બાકી રહી ગયું છે કહેવાનું. કાંઈ નહીં, હોટલે જાવ ને તો ટિફિન નું કહી દેજો, બપોરનું ને સાંજનું બે ટાઈમ. અને બાટલો ન મળે ને ત્યાં લગી એમ કે ઘરે તું આપી દેજે. ને કાંઈ સાંજે બાટલો ક્યાંથી આવવાનું નથી ને કાલે નથી આવવાનું. એટલે એને ટિફિન બંધાવતા આવી ગયો કે બાટલો નહીં આવે ને ત્યાં લગી તું બપોરે ને સાંજે બે ટાઈમ ઘરે ટિફિન પુગાડી દેજે. એટલે મારે ખોટી બીજી મગજમારી કરવી નહીં, તમને ફોન કરવાની. હા હવે ઈ કરાય. બહારનું ખાવાની તને બહુ મોજ આવે છે, ટિફિન બંધી લઈ એટલે કાંઈ બહારનું ખાવા તો થાય અને તને મોજ પડી જાય. રાંધવું નહીં, બહારનું ખાવાનું મળી જાય. આવડી તો સોચ કામ કરવાની. હું કાંઈ આવડી નથી હો, કેતા નહીં કોઈ દી. હવે તમે અત્યારે બાટલો લઈ આવજો, અત્યારે હું રસોઈ બનાવી નાખું. બાટલો લેવા જવાની તેવડ નથી ને બાયું આરે મગજમારી કરે છે ખોટી. બાટલો લેતા આવો નહીં, મારે બહારનું નથી ખાવું અને મન કામ કરવાની આવાય નથી ચડતી. બાકી કેતા નહીં કોઈ દી મોઢામાંથી કાળો ઉડી છે. લેતા આવો બાટલો, અત્યારે રસોઈ બનાવી દો. બસ બસ હવે ખોટી હોશિયારી કરી માની. તને ખબર જ છે કે બાટલો નથી મળે એમ, એટલે તું હોશિયારી કરશો. કાંઈ મારે હોશિયારી નથી કરવી, તમે બાટલો લઈ આવો એટલે હું રસોઈ બનાવી નાખું. બાકી એવો કોઈ દી મોઢામાંથી એમ નહીં કેતા આવડી છે એમ. બસ બસ નહીં કવાય, હું ટિફિન લેતો આવું. હાલી જ નીકળ્યા છે, મનમાં આવે એવું બોલે જાય. મેં બાઈડ્યું છે સાંભળી લેવાનું છે. બાટલો ગોતીને આવો ને તો ખબર પડે.